ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો પૈકી 13 સીટો પ્લસ 2 અપક્ષ મળી 15 ભાજપ અને કોંગ્રેસના 7 અને 2 અપક્ષો વિજેતા જાહેર થયા. 1 નંબરના વોર્ડ 2 બીજેપી અને 2 કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલના 4 સભ્યો જીત્યા. વોર્ડ નંબર 3 માં ભાજપના અને 2 કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. વોર્ડ નંબર 4 ના 3 કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સાથે અન્ય 1 ભાજપ વિજેતા. વોર્ડ નંબર 5 માં 4 ભાજપની પેનલ જીત મેળવી. વોર્ડ નંબર 6 માં 2 ભાજપની પ્રેરિત 2 અને 2 અપક્ષો જીત્યા. કુલ 6 વોર્ડના 24 ઉમેદવારો પૈકી ભાજપના 15 અને 7 કોંગ્રેસ અને વોર્ડ નંબર 6 માંથી ભાજપ પ્રેરિત 2 અપક્ષ મહેશભાઈ બારોટ અને નંદાબેન બારોટ વિજેતા જાહેર. તેમજ ચંદ્રિકાબેન આર પરમાર અને પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર અપક્ષો વિજેતા જાહેર થયા. મુકેશભાઈ દેસાઈ અને વિજય દેસાઈનો કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. મુસ્લિમ સમાજના એકમાત્ર ઉમર ફારૂક પી સિંધીનો થયો વિજય. કુંદનબેન ધર્મેન્દ્રભાઈ બારોટ અને દશરથલાલ પરમાર સહિત મુસ્લિમ સમાજના સલીમબેન સિંધી અને અકબર ખાન બૈલીમની હાર થતાં મુકેશભાઈ દેસાઈએ દુઃખ વ્યક્ત કર્યું. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ભાજપનો જ્વલંત વિજય અંગે આપ્યું નિવેદન. કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ યોગ્ય ન આવ્યાનું કહ્યું. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. આજના પરિણામો તો થોડાક મારી અપેક્ષાથી વિરુદ્ધ આવ્યા છે. ચોંકાવનારા પરિણામ કહી શકાય. જે પ્રમાણે ખેરાલુ નગરનો જે માહોલ બન્યો હતો કે પરિવર્તન કરવું એ આ વખતે ખેરાલુ નગરના મતદાતાઓ નક્કી કર્યું. પણ મારી જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યા. એનું આજે થોડું દુઃખ પણ છે. કારણ કે પાછલા 15-20 દિવસથી જે પ્રમાણે ચૂંટણીનો માહોલ હતો, ચૂંટણીનું કેમ્પેન ચાલ્યું, પ્રચાર પ્રસાર ચાલ્યો, એમાં ખાસ કરીને વોર્ડ નંબર 1 નંબર 3 નંબર અને 4 નંબર કોંગ્રેસ પાર્ટીની આખી પેનલો આવે એ પ્રકારનો માહોલ હતો ને એ પ્રકારનું ચૂંટણી તંત્ર ગોઠવાયું હતું. તો ક્યાંક વોર્ડ નંબર 1 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા. એવી જ રીતે વોર્ડ નંબર 3 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા. અને જે હું પોતે જે પેનલ લડતો હતો એની અંદર પણ 4 માંથી 1 સીટ બીજેપીની આવી. અને ખાસ કરીને મારા વડીલ અકબર કાકા હારી ગયા, એનું પણ આજે મને દુઃખ છે. અને અમારી પેનલ 3 જીત્યા. એટલે ક્યાંક જીતમાં હાર દેખાઈ રહી હોય એવા પ્રકારનું આજે પરિણામ આવ્યું છે. એટલે ખેરાલુ નગરની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું. અને કોંગ્રેસ પાર્ટીની પર જે અપેક્ષા હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું. એનો ક્યાંક ને ક્યાંક રંજ પણ છે. કુલ કોંગ્રેસની 7 સીટો આવી. કોંગ્રેસ લડી હતી 19 સીટો ઉપર અને 2 અમારા અપક્ષ સમર્થન વાળા હતા. અને બધું મળતો આજે 7 કોંગ્રેસ 2 અપક્ષો એમ કે 9 સીટો આવી છે. એટલે ક્યાંક થોડુંક અમારું ટૂંકું પડ્યું છે એ દેખાઈ આવે છે. આમ તો જોઈએ તો ચુકાદો તો વિપક્ષમાં કોંગ્રેસ બેસવાનું મળ્યો છે. એટલે અમે વિપક્ષની ભૂમિકા ચોક્કસપણે મજબૂતી અદા કરીશું. આજે અમે જે રીતે તાલુકા પંચાયતમાં વિપક્ષમાં છીએ એવી જ રીતે નગરપાલિકામાં વિપક્ષમાં અમે આવ્યા છીએ. તો વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે, જે પાછલા ઘણા સમયથી ભ્રષ્ટાચાર થયો છે, જે ગુણવત્તા મુજબ કામ નથી થયો, એ બધાને અમે ઉજાગર કરીશું. અને ક્યાંક ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાની કોંગ્રેસ પાર્ટી કોઈ તાકાતથી કામ કરશે. અને નગરજનો જે વિશ્વાસ આપ્યો હતો એ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખેરાલુ નગરપાલિકાની એ ચૂંટણી હતી અને સાથે મારી એક જિલ્લા પંચાયત મલેકપુરની પેટા ચૂંટણી હતી અને 2 તાલુકા પંચાયતની હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રભાવશાળી અને લોકપ્રિયતાના કારણે ખેરાલુ નગરપાલિકામાં અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે 20 માંથી જે મિત્રો લડ્યા હતા એમાંથી 13 જણ અને 3 અપક્ષોનું સમર્થન મળી અને અમે 24 માંથી 16 નગર સેવકો મારી પેનલમાં સાથે છે, બહુમતીથી જીત્યા છે. મલેકપુર સીટ પર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. અને 2 તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણીઓ હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે. અને ત્રીજી એક સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકાની સીટ પણ બિનહરીફ થઈ હતી. એટલે અમારા ખેરાલુ વિધાનસભામાં ભગવો ફરકાયો છે. અને હું બધા જ જીતેલા તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી વતીથી, મારા સંગઠન વતીથી અને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ.
ખેરાલુમાં અત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન હોય અને ગુજરાતની અંદર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે અહીંયા સરકાર હોય અને બહુમતીથી ચાલતી હોય ત્યારે હું વિધાનસભાનો આ પ્રતિનિધિ તરીકે આગામી સમયમાં ખેરાલુ નગરપાલિકા અને આખા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ઘણો જ વિકાસના કામો થવાના છે.